અમદાવાદમાં પત્રકાર ચિરાગ પટેલના હત્યા કેસને 3 દિવસ વીતવા છતાં પણ પોલીસની તપાસ દિશાવિહીન જોવા મળી રહી છે। પોલીસને હજુ સુધી એ જાણી નથી શકી કે મોત પાછળ હત્યાનું કારણ જવાબદાર છે કે પછી આત્મહત્યા। પણ જે રીતે શંકાસ્પદ હાલતમાં ચિરાગનું મોત થયું છે તે હત્યાની ઘટના તરફ ઇશારો કરે છે। ત્યારે સમગ્ર ગુજરાતના પત્રકારોને આ ઘટનાને લઈને ઘેરો આઘાત લાગ્યો છે। સોશિયલ મીડિયામાં જસ્ટિસ ફોર ચિરાગના નામથી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। લોકોએ ટ્વિટર, ફેસબુક, વોટ્સએપ આ તમામ સોશિયલ મીડિયાના માધ્યમથી ચિરાગ પટેલને ન્યાય મળે માટે થઈને #જસ્ટિસ ફોર ચિરાગ નામથી ટ્રેન્ડ થઈ રહ્યું છે ટ્વિટર પર। અને ચિરાગ પટેલ જે નામી પત્રકાર છે જેની હત્યા કે પછી આત્મહત્યા તેને લઈને જે કોકડો હજી પણ ગૂંચવાયેલો છે। 3 દિવસ વીત્યા છતાં પણ FSLમાં પણ કંઈ સામે નથી આવી રહ્યું। પોલીસની જે તપાસ છે તે ક્યાંક નબળી પુરવાર થઈ રહી છે। આરોપીઓ સુધી પહોંચવામાં ક્યાંક નિષ્ફળ સાબિત થયું છે પોલીસ વિભાગ। ત્યારે ચિરાગ પટેલ અને તેના પરિવારજનોને ન્યાય મળે માટે જસ્ટિસ ફોર ચિરાગ હાલ તો ટ્રેન્ડ થઈ રહ્યું છે। અમદાવાદમાં પત્રકારની હત્યાનું હજુ નથી મળ્યું પગેરું। અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં પત્રકાર યુવાનની હત્યાના 2 દિવસ બાદ પણ પોલીસ નથી શોધી શકી હત્યારાઓને। એટલું જ નહીં પરંતુ અમદાવાદ શહેર પોલીસ કોઈ તારણ પર પહોંચી નથી શકી। તપાસ એજન્સીઓને હાથે કોઈ પુરાવા નથી લાગ્યા, જેના કારણે ચિરાગ પટેલનો મૃતદેહ જે સ્થળેથી મળ્યો તે સ્થળે પુનઃ FSLની ટીમ દ્વારા પુરાવા એકત્રિત કરવામાં આવ્યા। ચિરાગ પટેલના મૃતદેહ પાસેથી પોલીસને ચિરાગનું આઈ કાર્ડ તેમજ ઘડિયાળ મળી આવી। જોકે ચિરાગનો મોબાઈલ ફોન હજુ ગુમ હોવાને કારણે પોલીસ યોગ્ય તપાસ કરી શકી નથી। ચિરાગના મોબાઈલ નંબર આધારે ચેક કરાયેલી કોલ ડિટેલ્સમાં કંઈ ખાસ મળ્યું નથી। સાથે જે સ્થળેથી મૃતદેહ મળ્યો તેની આજુબાજુમાં CCTV કેમેરા પણ લાગેલા નથી, જેના કારણે તપાસ એજન્સીઓ માટે આ કેસનો ગૂંચવાયેલું કોકડું ઉકેલવું લોઢાના ચણા ચાવવા સમાન છે। નોંધનીય છે કે 2 દિવસ પહેલા ચિરાગ પટેલની હત્યા થઈ હતી।